પશ્ચિમ કચ્છમાં વાહન વ્યવહાર વધી રહ્યો છે, આ સાથે નવા વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યારે નાણાકીય વર્ષ 2024-25માં ભુજ આરટીઓમાં GJ12 કોડ સાથે 39,254 વાહનો રજીસ્ટર થયા છે, જેમાં વાહનોની નોંધણી, ફી, ટેક્સ સહિતના પેટે તંત્રને 186 કરોડની આવક થઈ છે। આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આજના આધુનિક યુગમાં લોકોની પ્રાથમિક જરૂરિયાતોમાં વાહનનો સમાવેશ થઈ ચૂક્યો છે, જેથી ઘરે ઘરે વ્યક્તિ દીઠ સ્કૂટર જોવા મળે છે। સાથે 4 વ્હીલર વાહન પણ હવે સામાન્ય બની ગયા છે। વાહનની આગવી ઓળખ એટલે કે તેના પસંદગીના નંબર મેળવવા પણ નંબર પ્રેમી વાહન ચાલકો મોટી બોલ લગાવતા હોય છે, જેના થકી સરકારી તિજોરી છલકાય છે। ભુજ આરટીઓ અધિકારી પ્રદીપસિંહ વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગત નાણાકીય વર્ષ 2024-25માં GJ12 કોડમાં નવા 39,254 વાહનો રજીસ્ટર થયા હતા। નવા વાહનોની નોંધણી, ફી, ટેક્સ, પસંદગીના નંબર, નામ ટ્રાન્સફર સહિતના વાહન સંબંધિત કામો પેટે અત્રેની આરટીઓ કચેરીને 186 કરોડની આવક થઈ હોવાનું ઉમેર્યું હતું। ઉલ્લેખનીય છે કે ઘણા વાહન ચાલકો પસંદગીના નંબરનો આગ્રહ રાખે છે। અગાઉ આ પ્રક્રિયા ઓફલાઈન હતી, ત્યારે ઘણી રસાકસી થતી હવે ઓનલાઈન પ્રક્રિયા છે। ખાસ કરીને વાહન ચાલકો પોતાના મનપસંદ નંબરો તેમજ પોતાની જન્મદિવસની કે લગ્ન દિવસની તારીખો મુજબના આંકડા પસંદ કરીને તે મેળવવા હરાજીમાં ભાગ લે છે। આ હરાજીથી આરટીઓની કચેરીને વર્ષ 2024માં 1,62 લાખથી વધુની આવક થઈ હતી। પૂર્વ કચ્છના અંજારમાં નવી આરટીઓ કચેરીમાં કામકાજ ઓગસ્ટ 2023થી શરૂ થયું છે। અત્યાર સુધી અંજાર આરટીઓને ફાળવવામાં આવેલી GJ39 સિરીઝના કુલ 71,920 અલગ અલગ કેટેગરીના વાહનો દોડતા થયા છે। નવા વાહનોની નોંધણી, ફી, ટેક્સ, પસંદગીના નંબર, નામ ટ્રાન્સફર સહિતના વાહન સંબંધિત કામો પેટે પૂર્વ કચ્છ આરટીઓ કચેરીના 27 કરોડ 64 લાખથી વધુની આવક થઈ છે। જો કે અત્યાર સુધીમાં GJ39 સિરીઝમાં એક પણ વિદેશી વાહન નોંધાયું નથી। અત્યારે આ ફાઇનાન્શિયલ યર હતું 1/4/23થી 31/3/24 1/4/24થી 31/3/25 સુધી, એમાં 186.53 કરોડ આવક આરટીઓ ભુજ ખાતે થયેલી છે। ટોટલ વાહનો તો 39,254 વાહન રજીસ્ટર થયા છે। એમાં 2 વ્હીલર છે 25,951, 3 વ્હીલર છે 776, 4 વ્હીલર છે 7,553 અને પછી બીજા એમાં ટ્રેક્ટર, ગુડ્સ વ્હીકલ, અધર એમ કંઈ ટોટલ 39,254 વાહનો રજીસ્ટ્રેશન થયેલા છે। ઇમ્પોર્ટેડ પ્રકારના 13 વાહનો રજીસ્ટર થયેલા છે અને ઇલેક્ટ્રિક વ્હીકલ હોય એવા 1,441 રજીસ્ટ્રેશન થયેલા છે। ટોટલ આવક 186 કરોડથી 186.53 કરોડ આવક થયેલી છે।